ઓય લાઈટ ચાલુ કર, લાઈટ ચાલુ કર. એક સેકન્ડ. શું કરે છે આ? તું પાડી શકું છી? સ્લો ચાલે, સ્લો ચાલે, સ્લો ચાલે. તો ગાઈસ આજે તો મારી આંખો નથી ખુલતી. ઉઠી તો ગયો છું હવે ફાઇનલી. કોલેજ જવાનું હતું 9 વાગે, અત્યારે 8:30 થઈ ગયા છે. તો અત્યારે તો નહીં જવાય. થોડી વારમાં જાઉં છું રિપોર્ટ અને જર્નલ સબમિટ કરવા. હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો આજે તો મારી આંખ જ નથી ખુલતી, બટ જેમ તેમ કરીને ઉઠ્યો છું. એન્ડ લેટ તો થઈ ગયું છે કોલેજ જવાનું, બટ આજે કંઈ બહુ ખાસ કામ છે નહીં મારે ખાલી 2 વસ્તુ સબમિટ કરાવવાની છે. એન્ડ બસ જોઈએ આગળ દિવસમાં શું થાય છે. જે થાય હું તમને બતાવતો જઈશ. બાકી પહેલાં આપણે એમને મળી લઈએ જેમના વગર આપણે જ ના હોત. હા, હું ભગવાનની જ વાત કરું છું. ચલો જઈએ. તો જો અહીંયા ઘર તો થોડુંક ગોળા જેવું થઈ ગયું છે. દિવાળી કામ ચાલે છે ને. ખુરશો, ડાઇનિંગ ટેબલની ખુરશો અહીં હોવી જોઈએ, અહીં લાવી દીધી છે. કરશે મમ્મી હવે કંઈક કામ. તો જો આ છે શાસ્ત્રી મેદાન, અમારા કોલેજમાંથી મસ્ત દેખાય છે આગળ. તો અમારા કાલના વ્લોગમાં તમે જોશો હજુ આગળ કે હું અહીં આગળ કોન્સર્ટમાં આવવાનો છું. જે સબમિટ કરવા આવ્યો તો બધું સબમિટ થઈ ગયું છે. હવે હું નીકળું છું ઘરે જવા. મળીએ, ચાલ. અમારા કોલેજમાં ભીડ તો આવે છે હારી. મને લાગતું હતું કે બહુ કંઈ આવે નહીં. તો સવારમાં તમને ખબર હતી કે મારી આંખ પણ નથી ખુલતી, એટલે મને ઊંઘ બહુ આવતી હતી. ગેસ વોટ, અત્યારે પણ આવે છે. તો હું સૂઈ જાઉં છું, થોડી વાર રહીને ઉઠીએ. તો સૂઈને હું મસ્ત ઉઠી ગયો છું હવે. એન્ડ હું રેન્ડમલી મારી આ વાળી ચેનલ, વ્લોગિંગવાળી ચેનલ જોતો હતો. તો મેં એવું જોયું કે એના હોમ પેજમાં કોઈ જ વિડીયો નહીં દેખાતા. આપણે વિડીયો સ્ટેપ પર ક્લિક કરવું પડે જઈને, ત્યાર જઈને મારા વિડીયોઝ આવે છે. તો હવે મારે જોવું પડશે કે શું ગ્લિચ છે, નહીં તો લોકો આવીને જોશે કે કશું છે જ નહીં આના ચેનલ પર. જો હું આની વાત કરું છું, આપણું હોમ પેજ છે આપણા વ્લોગિંગ ચેનલનું. એન્ડ હવે આને સ્ક્રોલ કરીને તો અહીંયા જો શું લખ્યું છે, ક્રિએટ કન્ટેન્ટ ઓન એની ડિવાઇસ, અપલોડ એન્ડ રેકોર્ડ. આઈ મીન ક્રિએટ કરવાનું કહે છે. તો મને એવું કહે છે કોઈ બી વિડીયોઝ નથી મૂક્યા, બાકી અહીંયા વિડીયોઝ આવવું જોઈએ. એન્ડ અહીંયા મેં 12 વિડીયોઝ પહેલેથી અપલોડ કરી જ ચૂક્યો છું. હવે વિડીયો સ્ટેપ પર હું ક્લિક કરીશ ને તો અહીંયા આપણા વિડીયોઝ આવી જશે. તો જોઈએ શું છે. ઓકે, તો એ કોઈ ગ્લિચ નહોતો. એ આઈ મીન એક સેટિંગ્સ હતું જે ઓફ હતું. એને ઓન આઈ મીન ઓફ પણ નહોતું, ખાલી એડ કરવાનું હતું. મેં એડ કશું કર્યું જ નહોતું. તો હવે તમે જોઈ શકો છો કે અમારું હોમ પેજ છે. એન્ડ આગળ હવે મારા વિડીયોઝ દેખાશે. ફાઇનલી ઇન્ટર્નશીપ મેં શોધી છે એક જગ્યાએ. એન્ડ મેં અપ્લાય કર્યું છે, હમણાં જ મેં ફોર્મ સબમિટ કર્યું છે. હવે 24 અવર્સની અંદર જો મારો મેલ આવી જાય તો કશો વાંધો નહીં આવે. બાકી મારે પાછી ઇન્ટર્નશીપ શોધવી પડશે, કોઈ કંપનીમાં જવું પડશે. છેલ્લે પેડનો ઓપ્શન છે, પૈસા ભરીને ઇન્ટર્નશીપ કરવી પડશે. લેટ્સ સી શું થાય છે. લેટ્સ ગો ફોર ડિનર નાઉ. ઓકે, સો હાંડવો બન્યો છે ગાઈસ. મજા આવી ગઈ. એમ પણ ભૂખ લાગી હતી બહુ. આમાં થાય છે. ઓકે, તો મેં હજુ એક વસ્તુ નોટ કરી આજે મેં કે ભૂખ લાગે ને ત્યારે એવું મારું મન વિચારે જ નહીં કે શું બનાવ્યું છે, બસ આવા જ દો. ના, અમુક લોકોને હોય કે ભૂખ લાગી હોય ને તો પણ જે ખાવું હોય ને જ જોઈએ. એટલે હું એવું નહીં કહેતો કે મારા જેવા બનાવો, બટ આવું હોવું જોઈએ કે ભૂખ લાગે ત્યારે ખાવાનું કશું બી હોય આપણે ખાઈ લેવાનું. આઈનો અમુક લોકોને લાગતો છે કે બહુ જ્ઞાન આપું છું હું, બટ સાચી વાત કહું છું. તો હવે મેં ડિનર કરી દીધું છે. એન્ડ હવે વિચારું છું કે બહાર થોડુંક ટહેલવા જઈએ. તો હું જતો હતો એન્ડ મેં મારા બેનને પૂછ્યું, અને તમે પહેલાંના વ્લોગ્સમાં જોઈ હશે. અમારી બેન છે, નામ શું છે તારું? ખુશી. શું નામ છે? હમણાં નહીં. ખુશી. આનું નામ ખુશી છે. તો ખુશી બેનનું કહેવું એવું છે કે એ એક્ટિવા ચલાવશે. એકચ્યુઅલી એને આવડતું નથી ચલાવતા. આવડે છે. ચલાવતા આવડે તે? આવડે છે. પણ હજુ કેટલી વાર ચલાવ્યું તે? 15 વાર 15 થી 30 વાર ચલ્યું છે અને એવું કહે છે કે મને આવડે છે.
હવે જોઈએ હું ભગવાનના ભરોસે બેસું છું આની પાછળ. એની કોશિશ પર મને પૂરો ભરોસો છે કે તું મને નહીં જ પાડું. નહીં પાડું ના. હવે બીક લાગે જ બેસતા. પગ ભાઈ આના પગ નહીં પહોંચતા. આને કલાકે તો જો એક્ટિવા વરાયું છે. જો અહીં સ્ટાર્ટર હોય હે ને આવડે છે ને એટલું. ઓય લાઈટ ચાલુ કર, લાઈટ ચાલુ કર. એક સેકન્ડ. શું કરે છે આ? તું પાડી શકું છું મને? સ્લો ચાલે, સ્લો ચાલે, સ્લો ચાલે. હાઈવે પર છું, ધીરે ચલાવજે. બધા સ્પીડમાં જતા હશે. એમ તો પગ નીચે રાખ્યા જ છે મેં, તો એ રિક્સ નહીં લેને કા. કોણ કે છોકરીઓ રોંગ ઇન્ડિકેટર બતાવે? અમારી બેન છે, આ છોકરી જ છે. એના જો અમારે આ બાજુમાં જ વરવાનું છે અને એને એ બાજુનું જ ઇન્ડિકેટર બતાવ્યું. ખુશી જોઈને આ બાજુમાં જોવાનું પહેલાં, લેફ્ટ સાઈડ. બમ્પ છે એમ તો વાંધો નહીં આવે, લઈ લે. ફાઇનલી સેફ લેન્ડિંગ થયું. ઓરિયો શેક ઓર ઓરેન્જ કેન્ડી. ઓરિયો શેક જેટલી જગ્યા છે પેટમાં. તો ડિનર નહીં કર્યું? કર્યું જ ખરું. હા એટલે તું મારી જોડે જ બેઠી હતી. બટ મેં ખાધું ને. તો તું ખાલી બેસી રહી ડીશમાં ખાવાનું લઈ. મેં ડીશ લીધી જ નથી. તે ડીશ જ નહીં લીધી? તો મેં શું જોયું? ડીશ નથી. તો શું હતું? હતું જ નહીં કશું. અચ્છા ઓકે છોડ. અત્યારે તો ઈચ્છા નહીં થતી કશું ખાવાની કે પીવાની. તું જે ઓરિયો શેક કહું છું ને એમાં પછી અત્યારે તો પેટ મારું બહુ ટાઈટ છે. કશું હલકું ફુલકું પીવાનો ઓપ્શન આપ. ડાયટ કોક લઈ લે, બીજું શું કહું તો. એટલે ડાયટ કોક પીસ તો મારા પેટમાં જગ્યા ઓછી રોકાશે. સેન્સીસ વાત કર. એક રિયાલિટી ચેક આપું તમને. જો આમાં કેવું દેખાય છે અને આ જો ખાલી ડિફરન્સ જો તમે લોકો. એક્ઝેક્ટ ગોલ હોવું જોઈએ યાર. ના પણ બરાબર છે. એટલે આટલું તો અમે ચલાવી લઈશું, વાંધો નહીં આવે. અમને શેપથી કોઈ લેવા દેવા નહીં, અમે ખાઈ લઈશું. અંદરથી એવું જ છે જેવું અમે બતાવ્યું છે. માર તો આટલામાં જ પેટ ફૂલ, આટલામાં જ બહુ થઈ ગયું. આટલું મારમાં ના થઈએ. ધીસ ઇઝ ધ પ્લેસ વી યુઝ ટુ લવ. તો ગાઈસ હવે હું એડિટિંગ કરીશ. આ મારું વાર તમે જોવો છો તેલવાળું છે. થેન્ક્સ ટુ માય બેન જેને મને તેલ નાખી આપ્યું ઊંઘમાં પણ. તો હવે હું એડિટ કરીશ અને પછી સૂઈ જઈશ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હોય. બાય, જય શ્રી કૃષ્ણ.